હાલ ગોપાલ ઇટાલિયાને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એકવાર કાયદાકીય સંકટમાં ઘેરાયા છે। વર્ષ 2020ના એક જૂના કેસમાં મહેસાણાની કોર્ટે કડક વલણ અપનાવતા તેમની વિરુદ્ધ નોન બેલેબલ એટલે કે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે। સમગ્ર વિવાદ વર્ષ 2020માં નોંધાયેલી એક ફરિયાદ સાથે જોડાયેલો છે। મહેસાણા સિટી એ ડિવિઝન પોલીસ મથકે તે સમયે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધની વિવિધ કલમો અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો। હાલ આ મામલો મહેસાણામાં ચાલી રહ્યો છે। આ સુનાવણી દરમિયાન હાજર ન રહેતા કોર્ટે ગોપાલ ઇટાલિયા સામે નોન બેલેબલ એટલે કે બિનજામીનપાત્ર વોરંટ કાઢવાનો કડક આદેશ આપ્યો છે। કોર્ટના આદેશનું પાલન કરવા માટે ગઈકાલે પોલીસ કાફલો ગોપાલ ઇટાલિયાના નિવાસસ્થાને પહોંચ્યો હતો। એક હેડ કોન્સ્ટેબલે રૂબરૂ જઈને વોરંટ બજાવણીની કામગીરી હાથ ધરી હતી। લાંબા સમયથી ચાલી રહેલા આ ફોજદારી કેસમાં અચાનક આવેલો આ વળાંક રાજકીય બેડામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે। પોલીસ હવે આધુનિક ઈ સમન્સ એપ્લિકેશન દ્વારા વોરંટની બજાવણી કરી રહી છે। આ સિસ્ટમ અંતર્ગત જો આરોપી પોતાના ઘરે હાજર ન મળી આવે તો પોલીસ કર્મચારીએ પુરાવા તરીકે ઘરના ફોટા પાડીને એપ્લિકેશન પર અપલોડ કરવાના હોય છે। તો હાલ માટે આટલું। જો મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।